રમેશે 100 થેલા 35,000માં લીધા, તેમાંથી 10 થેલા નુકસાનીવાળા હતા એટલે 250માં વેચી નાખ્યા. જો સમગ્ર સોદામાં 10% નફો રળવા ઈચ્છે તો બાકીના થેલા તેને કયા ભાવે વેચવા જોઈએ? એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે 35,000માં આવ્યા હતા અને એના 10% એટલે ₹3500, બરાબર. આ 10% નફો મેળવવાનો એટલે ટોટલ બધાય થેલા વેચાઈ જાય તો એને પૈસા કેટલા મળવા જોઈએ? તો કે 5 ને 3 8 એટલે ₹38,500 એને વધવા જોઈએ. એટલે સમગ્ર પ્રક્રિયામાં 10% નફો થઈ જાય. હવે 10 થેલા નુકસાનીવાળા હતા એટલે 250-250માં વેચી નાખ્યા એટલે એને 10 થેલામાં ₹2500 મળી ગયા. હવે એ 2500 આમાંથી બાદ કરી દેશું આપણે, એટલે કેટલા વધશે? તો કે 8માંથી 2 જાય એટલે 6, બાકી બધા 0 એમને. ₹36,000 કમાવાના છે. 10 થેલા ઓલરેડી વેચાઈ ગયા છે, બરાબર, અને 90 થેલા વેચવાના છે. 90 થેલા વેચવાના છે અને ₹36,000 ઊભા કરવાના છે. એટલે આ જે એનો ટાર્ગેટ હતો 38,500નો એ પૂરો થઈ જાય. એટલે 36,000 ભાગ્યા 90 કરી દેશું આપણે, એટલે 0 કટ 0 કટ 9 ચોક 36 એટલે ₹400નો એક થેલો વેચવો પડે. એટલે આપણો જવાબ શું આવી જાય મિત્રો? 400. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. જેમ કે 90 થેલા 400-400ના વેચશે એટલે 36,000 એમાંથી મળશે ને ઓલા પહેલા 10 થેલા 250-250ના વેચ્યા એટલે 2500 એમાંથી મળ્યા. એટલે 36,000 અને 2500 બેયનો સરવાળો કરો એટલે 38,500 થઈ જાય. 35માં લઈ આવ્યા હતા અને 38,500માં વેચ્યા એટલે 10% નફો થઈ ગયો. હવે મિત્રો આજના ડેલી કરંટ અફેરનો લોંગ વિડીયો વિગતવાર યુટ્યુબ લોંગ વિડીયોમાં મૂકી દીધો છે. જો તમે આ વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં જોતા હોય તો નીચે પ્લે બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકાશે. જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલમાં જોતા હોય તો ઉપર સ્ટોરીમાં લિંક મૂકી દીધી છે, તો ઓપન કરી અને આજનું ડેલી કરંટ અફેર અચૂકથી જોઈ લેજો. ધન્યવાદ.